અમદાવાદના નિકોલ રિંગ રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। માત્ર 1 કિલોમીટર રસ્તામાં 100 થી પણ વધુ ખાડા। રોડ પર ખાડા નહીં પરંતુ ખાડામાં રોડ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। રસ્તા પર મસમોટા ખાડાને લઈને વાહન ચાલકો પરેશાન બન્યા। ઊંડા ખાડામાં પાણી ભરાઈ જતા હવે અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે। અતિ બિસ્માર રોડને લઈને વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે। વરસાદમાં લોકોના હાલ બેહાલ થયા છે તો બીજી તરફ જે ખાડા પડ્યા છે તેના કારણે લોકોની હાલત કફોડી પણ બની છે। ઓઢવ રિંગ રોડ પાસે છીએ, બિલકુલ જોઈ શકાય છે કે અહીં માત્ર 1 કિલોમીટરના રોડ ઉપર લગભગ 100 થી વધુ ખાડા પડ્યા છે। ગણાય નહીં તેટલા ખાડા છે। બિલકુલથી અહીં જોઈ શકાય છે કે જેટલા ખાડા છે રોડ ઉપર અને તેની અંદર વરસાદના કારણે પાણી પણ ભરાયેલા છે। આખે આખો રોડ જે છે ખાડા નગરી સમાન બની ગયો છે। અમદાવાદને ક્યાંક ને ક્યાંક ખાડા નગરીનું બિરુદ પણ મળ્યું છે અને તે દ્રશ્યો જે છે આપણી સમક્ષ છે। જે રીતે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ છે, આ તમામ ખાડાઓમાં પાણી ભરાયા છે અને લગભગ આ 800 મીટર જેટલા રોડમાં લગભગ 100 થી વધુ ખાડા જોવા મળી રહ્યા છે। એક તરફ ખાડા છે, બીજી તરફ જે છે પાણી ભરાયા છે રોડ ઉપર અને રોડ ઉપર જે છે પાણીના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાય છે। કેમેરામેન ગજરાતને કહીશ કે આગળ આવે અને આજે પાણી ભરાયું છે તે પણ આપણે અમે બતાવીશું। એટલે આજે પરિસ્થિતિ છે ખૂબ જ વિકટ છે। અમદાવાદમાં રેડ એલર્ટ હતું, જો કે રેડ એલર્ટ જેટલો વરસાદ વરસ્યો નહીં, નતર હાલત ખૂબ જ કફોડી બનત। આ તરફ જોઈ શકાય છે કે ખાડા અને બીજી તરફ જે છે પુષ્કળ પાણી પણ રોડ ઉપર ભરાયા છે। સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તમામ જે વાહનો છે તે પાણીમાંથી નીકળતા નજરે પડી રહ્યા છે। આ પરિસ્થિતિ નિકોલ રિંગ રોડ પરની છે। એક તરફ પાણી, બીજી તરફ ખાડા અને માત્ર 800 મીટરથી 1 કિલોમીટરની અંદર 100 થી વધુ ખાડા। સર્વિસ રોડ ઉપર પણ ઠેર ઠેર ખાડા પડ્યા છે એટલે વાહન ચાલકોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે। જે સર્વિસ રોડ છે તે પણ ખાડામાં, મેઇન રોડ છે તે પણ ખાડામાં અને મેઇન રોડ ઉપર પુષ્કળ પાણી ભરાતા વાહન ચાલકોના હાલ બેહાલ થયા છે। ઘરથી બહાર નીકળવું પણ સ્થાનિકોએ ભારે થઈ પડ્યું છે। સામાન્ય વરસાદ છે તેમ છતાં આટલી મોટી હાડમારી છે। વધુ વરસાદ વરસશે તો શું હાલ થશે, સ્થાનિકોની વેદના ગુજરાત ફર્સ્ટ સમક્ષ છે અને આ બિલકુલ જે દ્રશ્યો છે તે એક બાદ એક આપણે અમે બતાવી રહ્યા છીએ। આ પરિસ્થિતિ જે છે તમામ અધિકારીઓ અહીંયા આવવું જોઈએ, જોવી જોઈએ, કારણ કે વાહન ચાલકો એક કલાક જે છે તેમને લાઇનમાં ઊભું રહેવું પડે છે। આ પાણીનો સામનો કરવો પડે છે, ખાડાનો સામનો કરવો પડે છે। એટલે ખાડા નગરીમાંથી લોકોને કોણ ઉગારશે, ક્યારે ઉગારશે, કેવી રીતે તેમને આનાથી છુટકારો મળશે તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે। કેમેરા પર્સન ગુજરાત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, નિકોલ રિંગ રોડ, અમદાવાદ।